અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આપણે મૂળ ટક્કાથી ઉછાલીમાં જઈ અને ગુરુ મહારાજના અને દત્ત મહારાજના અને એમના સર્વે અંશ અવતારના દર્શન કરી અને પાછા આવી ગયા છીએ. વળી પાછી અહીંથી આપણી નર્મદા પરિક્રમાની આપણે શરૂઆત કરીએ છીએ. મારા શ્રી ત્યાંથી મૂળ ટક્કાથી નીકળતા આગળ રાવેર ગામ પહોંચ્યા છે. તો ત્યાં જૂના જમાનાનો એક સમયનો એક ખંડેર કિલ્લો પડેલો છે. અહીં બાજીરાવ પેશવા એ માળવા તરફ ગયેલા અને માળવા જીતીને એનો વિજય કરીને જ્યારે પાછા ફરતા હતા ત્યારે એમનું આ સ્થાન ઉપર અવસાન થયેલું. અને નર્મદાજીની જે બે ધારાઓ વહે છે ત્યાં એમને અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા. એટલે આ સ્થાન ઉપર એક મોટો ચોતરો બનાવવામાં આવેલો છે અને એની ઉપર એમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. અને એનાથી થોડા આગળ જઈએ એટલે બીજો એક ચોતરો છે. એ બાજીરાવનો જે વફાદાર હાથી હતો એ હાથી પણ ત્યાં મૃત્યુ પામેલો, એટલે એની સમાધિનો અહીંયા ચોતરો બનાવવામાં આવેલો છે. અને ત્યાં એક મોટી વિશાળ રજવાડી ધર્મશાળા છે. ત્યાં બાજીરાવનું સમાધિ મંદિર બનાવવામાં આવ્યું છે. અને બાજીરાવ પેશવાને જે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને એની જે ભસ્મ હતી એ ભસ્મ પણ અહીં જાળવી રાખવામાં આવી છે. મારા શ્રી આ સ્થાને વંદન કરી અને નીકળ્યા છે. ગામ તો એકદમ નાનું સરખું, એટલે થોડી ઘણી સામગ્રી ભિક્ષામાં મળી છે એટલે તે લઈને આગળ નીકળ્યા. ભિક્ષા બનાવી દીધી, થોડી ઘણી ખાઈ લીધી અને જતાં જતાં મળદાના ગામ સુધી પહોંચી ગયા છે. આ ગામની અંદર શ્રી કાનુ નગન કરીને એક ભક્ત છે, એમના ત્યાં મારા શ્રી રોકાયા. ગામમાં જે શાળા છે એના આચાર્ય પણ બહુ સારા છે, ધાર્મિક છે, ભક્તિભાવવાળા છે. એટલે બધા ભક્તો ભેગા થાય, રોજ ભજન કીર્તન કરે છે અને ઘણો મોટો એવો સમુદાય છે. એટલે નજીકમાં જ દત્ત જયંતિ આવતી હતી ત્યારે એ ગામની અંદર અહલ્યાબાઈએ લક્ષ્મીનારાયણનું એક સરસ વિશાળ મંદિર બનાવેલું છે. ત્યાં મારા શ્રી રોકાયા અને એમણે દત્ત જયંતિનો ત્યાં ઉત્સવ કર્યો છે અને ત્યાંથી વળી પાછા આગળ ભટિયાલ જવા માટે નીકળી ગયા છે. હવે ત્યાં થોડેક દૂર જઈએ ભટિયાલથી આગળ એટલે કિનારાના ઊંચા ટેકરા ઉપર ગોધારેશ્વર શિવજીનું એક પ્રાચીન સ્થળ આવેલું છે. એના મારા શ્રીએ દર્શન કર્યા. આ સ્થળને જે છે એને ગૌધારી ઘાટ અને સાત પીપલી ઘાટ પણ કહેવામાં આવે છે. એની પણ એક પ્રાચીન કથા છે કે પ્રાચીન કાળમાં કોઈ એક બ્રાહ્મણને ગૌ હત્યાનું પાપ લાગેલું અને એના નિર્વાણ અર્થે એણે અનેક તીર્થો ઉપર ગયો, દર્શન કર્યા અને બધે દાન પુણ્ય કર્યું, પૂજાપાઠ કર્યા, પણ એ પાપમાંથી મુક્ત ના થયો. પછી કોઈ મહાત્માએ એને આજ્ઞા કરી કે તું એક કામ કર, તું નર્મદા પરિક્રમા કર અને નર્મદા પરિક્રમા કરીશ તો તારું જે ગૌ હત્યાનું પાપ છે એ નષ્ટ થશે ને એમાંથી તું મુક્ત થઈશ. અને એ મહાત્માએ એને પીપળાની એક ડાળી આપી, એક લાકડી જેવી આપી અને કહ્યું કે તું જ્યાં સ્નાન કરે ત્યાં આ ડાળી પાણીમાં તું બોળજે અને જ્યારે એ ડાળીની અંદર 7 જેટલા નવા અંકુર ફૂટે એટલે તું સમજજે કે તારું પાપ નષ્ટ થયું છે. એટલે બ્રાહ્મણ તો એ ડાળી લઈને નીકળી પડ્યો અને પરિક્રમા કરતો જાય અને જે તે સ્થળે સ્નાન કરે અને આ ડાળીને નર્મદા જળમાં એ બોળે. એમ કરતાં કરતાં આ જે સ્થાન છે ગૌધારી ઘાટ, એ ત્યાં એ પહોંચ્યો અને ત્યાં પહોંચ્યો અને એણે સ્નાન કરીને જ્યારે એ પીપળાની ડાળી એ લાકડી એણે જે પાણીમાં બોળી એટલે એને 7 અંકુર ફૂટ્યા
અને એ 7 અંકુર ફૂટ્યા એટલે એ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થયો. એટલે ગૌ ઉપરથી ગૌધારી ઘાટ અને આ જે ડાળીની અંદર જે 7 અંકુર ફૂટ્યા એ અંકુરમાંથી ત્યાં 7 પીપળા એણે રોપ્યા અને 7 પીપળા ત્યાં ઉગ્યા, એના વૃક્ષ ઉગ્યા. એટલે આ સ્થાનને 7 પીપળી ઘાટ પણ કહેવામાં આવે છે. હવે આ જ્યારે વાત કરીએ ને ત્યારે આપણને બાપજીનો પેલો પ્રસંગ દત્ત બાવનીમાં લખ્યો છે ને બાપજીએ કે શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર થયો કેમ ઉદાસીન અત્ર. ગુરુચરિત્રમાં એ વાત આવે છે કે એક બ્રાહ્મણ શરીર ઉપર રોગિષ્ઠ કોળ થઈ ગયેલા, રક્તપિત્ત જેવો રોગ એને, અને આત્મહત્યા કરવા જતો હતો. અને ત્યારે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે એને જોયો, એને બોલાવ્યો, એને કહ્યું શું છે? એટલે કે ગુરુ મહારાજ, મારી આ પરિસ્થિતિ છે, બ્રાહ્મણ છું પણ રક્તપિત્ત જેવો રોગ છે, લોકો મને ઘરમાં રાખતા નથી, કાઢી મૂક્યો છે, કોઈ કામ નથી આપતું, ભીખ માગીને મારે જીવવું પડે એવી પરિસ્થિતિ છે, એના કરતાં તો મૃત્યુ સારું. એટલે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે કહ્યું કે ના ના, આત્મહત્યા તો બહુ મોટું પાપ છે. એટલામાં કોઈ એક વ્યક્તિ ઔદુંબરનું એક સૂકું લાકડું લઈને જતો હતો, એને બોલાવ્યો અને આ બ્રાહ્મણને કહ્યું કે તું આ લાકડું લે અને ત્યાં ગાણગાપુરમાં જે ભીમા અમરજા જે નદી છે એના સંગમ ઉપર જા, એ લાકડું રોપજે, રોજ 2 વખત એને જળ ચડાવજે અને એની પ્રદક્ષિણા કરશે. જે દિવસે એની ઉપર પત્ર એટલે કે પાના ફૂટશે એ દિવસે તારો આ રોગ દૂર થઈ જશે. અને એમ એ 10 દિવસ સુધી ત્યાં લાગી રહ્યો. આ બાજુ પેલા બીજા બ્રાહ્મણો હતા, એણે આવીને એમ કહ્યું કે અરે ભાઈ, તું શા માટે આ બધી મહેનત કરે છે અને આ જળ આપે છે? જો ને આટલા બધા દિવસ થયા પણ આ શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર તો આવતા જ નથી. એ તો ગુરુ મહારાજે તારી સાથે કંઈ ને કંઈ ગમ્મત કરી હશે. પેલો બ્રાહ્મણ કહે કે ના, મારી ગુરુ મહારાજ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને એ કોઈ દિવસ એવું કરે જ નહીં. એ તો એના કર્મની અંદર લાગી રહ્યો. આ બાજુ પેલા બધા બ્રાહ્મણો જ્યારે મંદિર ઉપર આવ્યા ત્યારે મહારાજશ્રીને કહ્યું, ગુરુ મહારાજને કહ્યું કે પેલા બ્રાહ્મણને તમે કહ્યું છે તો રોજ જળ ચડાવે છે, એ ગાળો ના થઈ જાય. મહારાજશ્રી કે ચાલો આપણે જઈએ. મહારાજશ્રી ત્યાં ગયા અને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે પેલાને કહ્યું કે ભાઈ તું આ શેને માટે મહેનત કરે છે? એને પત્ર ફૂટે કે ન પણ ફૂટે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ના ગુરુદેવ, આપના શબ્દો ક્યારેય નિરર્થક ન જાય, આપની ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે. અને તે સમયે ત્યાં ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે કમંડોલુમાંથી જળ લઈ અને જેવું એ શુષ્ક કાષ્ટ ઉપર છાંટ્યું એટલે એની ઉપર પર્ણ નીકળ્યા. શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર થયો કેમ ઉદાસીન અત્ર. એવું જ આ પ્રસંગ 7 પીપળાનો છે. હવે શુષ્ક કાષ્ટ એટલે શું? માત્ર કાષ્ટ એ પ્રતીક હોય? કાષ્ટ એટલે નિર્ધન હોય એને ધન મળે, અજ્ઞાની હોય એને જ્ઞાનરૂપી પર્ણ ફૂટે, જેનું કોઈ પણ માન સન્માન સમાજમાં ના હોય એને માન સન્માન રૂપી પર્ણ નીકળે અને સમાજમાં પૂજાય. આપણે ઘણી વખત નથી જોતા, ઘણી વખત આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે ઘણા લોકો એમ કહેતા કે ફલાણો માણસ તો ભાઈ 15 વર્ષ પહેલાં એ પાનની ટપરી ઉપર બેઠો બેઠો ગપ્પા મારતો હતો, પણ ખબર નહીં કોના આશીર્વાદ મળી ગયા તો અત્યારે તો બહુ મોટો નેતા થઈ ગયો ને લોકો એને પૂજે છે. એ શુષ્ક કાષ્ટને પણ આવ્યા કહેવાય, આ પ્રતીક સ્વરૂપે છે. તો એવી રીતે આ 7 પીપળી ઘાટ ઉપર મહારાજશ્રી પહોંચ્યા અને ગોધારેશ્વરનું જે સ્થળ હતું એ ખૂબ સુંદર સુહામણું ઊંચા ટેકરા ઉપર હતું. મહારાજશ્રી ત્યાં ગયા અને ચારે તરફ એમણે જોયું તો સુંદર રમણીય વિસ્તાર હતો, વૃક્ષાચ્છાદિત ત્યાં ભૂમિ હતી. નર્મદા મૈયાનો જળ પ્રવાહ આમ મન અને આંખોને પ્રફુલ્લિત કરી દે એવો હતો. ત્યાં મહારાજશ્રીએ નર્મદા મૈયાને બેસી અને પ્રાર્થના કરી, નમોસ્તુ પુણ્ય જલે દેવી, નમઃ સાગર ગામિની,
નમોસ્તુ પાપ નિર્મોચે નમો દેવી વરાનને. એટલે કે હે પવિત્ર જળવાળા નર્મદા મૈયા, હે સાગરને જઈને મળનારા નર્મદા મૈયા, તમે પાપથી મુક્ત કરનારા છો. અને હે સુંદર મુખ વરાનને એટલે સુંદર મુખવાળા નર્મદા મૈયા, હું તમને વંદન કરું છું. અહીં બેઠા અને માં નર્મદાની પ્રાર્થના કરી છે. થોડા દિવસ ત્યાં રોકાઈ અને પાછા મારા શ્રી આગળ નીકળ્યા. એ ગયા એ મરકટી તીર્થ, એ ત્યાં જવા માટે નીકળ્યા છે. હવે જ્યારે નદી કિનારે નીકળે એટલે પટ વિશાળ હતો, કાંકરા નથી, પથરા નથી, એટલે પદયાત્રા આમ સરળ બની ગઈ છે, સહેલી. અને સામે કિનારે માહિષ્મતી નગરી છે, એટલે એના દર્શન કર્યા છે. એટલે એ જોઈને પણ મહારાજશ્રી ખૂબ ખુશ થઈ ગયા. એટલું સુંદર વાતાવરણ છે. નર્મદા મૈયા, એમનું જળ પવિત્ર જળ ખળખળ વહ્યા કરે છે, સુંદર વાતાવરણ છે. એટલે કોઈ ઋષિ મુનિએ લખેલો શ્લોક યાદ આવ્યો કે પ્રભાતે વહતી ગંગા, મધ્યાહ્ને તું સરસ્વતી, અપરાહ્ને સર્વતીર્થાની, રાત્રો બહતી નર્મદા. કે હે નર્મદા મૈયા, કોણ? તો કે પ્રભાતે નર્મદા મૈયા એ ગંગા છે, મધ્યાહ્ને એ સરસ્વતી છે, બપોર પછી અપરાહ્ને સર્વતીર્થાની, બપોર પછી એ સર્વ તીર્થ છે. અને રાત્રો બયતી નર્મદા, અને રાત્રે નર્મદા તરીકે વહે છે. હે નર્મદા મૈયા, તારું આ અલગ અલગ સ્વરૂપ છે. એટલે જો આપણે સવારે એનામાં સ્નાન કરીએ તો ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય મળે, બપોરે સ્નાન કરીએ તો સરસ્વતીમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે, બપોર બાદ જો સ્નાન કરીએ તો સર્વ તીર્થમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે, અને રાત્રે જો આપણે સ્નાન કરીએ તો માં નર્મદામાં આપણને સ્નાન કર્યાનું પુણ્ય મળે. એ નર્મદા મૈયાની વળી પાછી પ્રાર્થના કરી અને મહારાજશ્રીએ પોતાના ક્રમમાં આગળ વધ્યા છે. મહારાજશ્રી આગળ જતાં જતાં વેદા અને નર્મદાજીનો જ્યાં સંગમ છે એ પહોંચ્યા છે. આ તીર્થ એટલે મરકટી તીર્થ. આ મરકટી તીર્થની અંદર ત્યાં પહાડ છે, ગુફા છે. તો ત્યાં એક પથ્થરગીરી નામના એક સાધુ છે, અને એમણે એ જૂની ગુફાને પોતાનું તપશ્ચર્યાનું સ્થાન બનાવી દીધું છે. આ સાધુનું નામ પથ્થરગીરી કેમ પડ્યું? તો મહારાજશ્રી કહે છે કે આ સાધુ જે હતા ને એ ખૂબ જ નિયમોનું પાલન કરનારા, અને પરિક્રમામાં નીકળનારા સાધુઓ, પરિક્રમાવાસીઓ જો પાખંડી હોય તો આ સાધુને ખૂબ ગુસ્સો આવે. એટલે એવા પાખંડીને પોતાના ત્યાં રોકાયા હોય તો પથ્થર વડે એની શિખા એટલે કે ચોટલી હોય ને એ પકડીને કાપી નાખે અને ત્યાંથી રવાના કરી દે. અને એટલા માટે આ સાધુ એ પથ્થરગીરી મહારાજ કહેવાતા મહારાજશ્રી એમને પણ મળ્યા છે, અને આ મરકટી તીર્થના સ્થાન ઉપર રોકાયા છે. હવે મરકટી તીર્થ જે છે એની પણ એક પૌરાણિક કથા છે. ત્રેતા યુગની અંદર એક રાણી શૃંગાલવલ્લી કરીને થઈ ગઈ. આગલા જન્મની અંદર એ વાંદરી હતી. ત્યારે એ વેદા અને આ નર્મદાના સંગમ સ્થળે જે જંગલની ઝાડી હોય, જે વૃક્ષો હોય, એમાં એ મૃત્યુ પામી. એ વાંદરી હતી ને ત્યાં મૃત્યુ પામી. એટલે એની જે ખોપરી છે ને એ વાંસની જાળમાં ભરાઈ ગયેલી, અને જે શરીર હતું એ એનું નર્મદાજીમાં વહી ગયેલું. એટલે જતે દિવસે બીજા જન્મે એનો સત્યસેન રાજાના ત્યાં શૃંગાલવલી નામે રાણી થઈને એ આવી, એનો જન્મ થયો. હવે એનો ચહેરો વાંદરા જેવો આ રાણીનો, પણ શરીર ખૂબ સુંદર. એટલે આ તીર્થની અંદર એ મૂંઝાયા કરે,
અહીંયા રહે પણ મૂંઝાયા કરે. એકવાર રાણી ફરતી ફરતી આ વેદા અને નર્મદાના સંગમે આવી અને ત્યાં જોયું તો એ વાંસની ઝાડીની અંદર આગલા જન્મમાં એ વાંદરી હતી અને એની જે ખોપરી ફસાઈ રહેલી હતી એ ખોપરી એણે જોઈ. હવે ત્યાં એક સિદ્ધ મહાત્મા રહેતા હતા એટલે એમણે એને સલાહ આપી કે આ ખોપરી છે ને એ લઈ અને તું નર્મદાજીમાં પધરાવી દે. એટલે એણે નર્મદાજીમાં પધરાવી દીધી અને જેવી એણે નર્મદાજીમાં ખોપરી પધરાવી દીધી એટલે એનું સૌંદર્ય ખીલી ઉઠ્યું અને એકદમ એ રૂપાળી લાગવા માંડી. આ સ્થાનને કન્યાદાન ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. હવે વાર્તા કેવી કે ખોપરી ફસાઈ રહી હતી વાંસની અંદર અને એટલા માટે એનો ચહેરો વાંદરી જેવો હતો. મરકટ એટલે વાંદરો અને એટલે આ તીર્થને મરકટી તીર્થ કહેવામાં આવે છે. આપણે ઘણી વખત વિચારીએ તે ખોપરી છે ને ખોપરી, એ ખોપરી એટલે માણસનું મગજ. આપણે ઘણા નથી કહેતા કે એની તો ફરેલી ખોપરીનો છે, એને બોલવાનું ભાન નથી, એને વર્તણૂકનું ભાન નથી. ઘણા માણસની અંદર એટલો બધો ઈગો હોય, એટલો બધો અહમ હોય કે એ ખોપરી એવી ભરેલી હોય કે ગમે તે માણસનું ગમે તેમ બોલીને અપમાન કરી નાખે, ગમે તેવું વર્તન કરે. અને જ્યારે એવું વર્તન કરતા હોય ત્યારે લોકો જ એમ કે ભાઈ ગમે તેવું સુંદર કે રૂપાળો માણસ કે મોટો રાજા હોય તો પણ લોકો શું કહે, ભાઈ એનું મોઢું નથી જોવું, એ વાંદરાનું કે વાંદરીનું આપણે મોઢું નથી જોવું, એને બોલવાનું ભાન નથી, એની ખોપરીની અંદર બહુ ઈગો ભરેલો છે, બહુ અહમ ભરેલો છે. પણ જ્યારે એ ઈગો રૂપી અહમ રૂપી એ ખોપરીમાં ભરેલો જે કચરો છે એ નર્મદા જળમાં, નર્મદા જળ એટલે કોઈ સારું કર્મ કરીએ અને એમાં જો ધોવાઈ જાય અને આપણું અહમ નષ્ટ થાય તો વળી આપણું સૌંદર્ય ખીલી ઉઠે, લોકો આપણને મળવા આપે, લોકો કે આ માણસ તો બહુ સારો થઈ ગયો. એ વખતે એવું ના કહે કે એનું મોઢું નથી જોવું. પણ અહમ ભરેલો હોય તો તમે ગમે એટલા પૈસાવાળા હોય, ગમે ત્યાં સત્તા સ્થાને બેઠેલા હોય, પણ આપણને લોકો ધૂતકારે, આપણું મોઢું જોવું ના ગમે. એવું મારું કંઈક આનું અર્થકરણ થતું હોય એવું લાગે છે. એમ કહેવાય છે કે આ સંગમ ઉપર સ્નાન કરવાથી ચાંદ્રાયણનું વ્રત કરીએ છીએ અને એમાં જે ફળ મળે છે એટલું ફળ મળે છે. અને આ ભૂમિ ઉપર કેટલાય સિદ્ધ મહાત્માઓ આજે પણ વાસ કરે છે. મારા શ્રી અહીં એકાદ દિવસ રોકાઈને આગળ નીકળ્યા છે. આગળ નીકળ્યા એટલે તો નર્મદા મૈયાને ઉત્તર તટે જે આપણે સ્થાનો ફરેલા એ સ્થાન સામે જ દર્શન થતું હોય. સામે સહસ્ત્રધારા એનું દર્શન થાય છે અને નદીમાં જ આ સહસ્ત્રધારા છે. એટલે મારા શ્રી આ સહસ્ત્રધારા જોઈ અને ખૂબ આનંદ અનુભવે છે. અહીંયા નર્મદા મૈયાની જુદી જુદી ધારાઓ જાણે કે આમ દોડતી હોય, ઉછળતી હોય, કૂદતી હોય, નૃત્ય કરતી હોય અને આગળ જઈને એકબીજી સહેલીઓને જાણે મળતી હોય એવું નયનરમ્ય અહીંયા દ્રશ્ય છે. અને માં નર્મદાનો જે પ્રવાહ વહે છે એટલે જાણે ઓમ 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 એવું જાણે કે નાદ થતો હોય, એવું સુરીલું સંગીત વાગતું હોય એવું અહીં લાગ્યા કરે છે. આ નિર્મળ જળ પ્રવાહની અંદર મારા શ્રીએ જઈ અને ડૂબકી લગાવી છે અને તન અને મનની સ્ફૂર્તિ મેળવી છે અને પાછા આગળ વધ્યા છે. આગળ જતાં જતાં કપિલા સંગમ એ આવે છે, ત્યાં થઈ અને બડા વરદા થતાં થતાં રાજઘાટ પહોંચ્યા છે. અહીં નદીના પુલ પાસે એકમુખી દત્તાત્રેયનું મારા શ્રીએ એના દર્શન કર્યા છે. આ મંદિર બડવાનીના રાજા રણજીતસિંહે બનાવેલું, 1914માં બનાવેલું એવું કહેવાય છે. હવે બડવાનીના જે રાજા રણજીતસિંહ હતા એમને સંતાન નહોતું અને એ સમયે 1912માં પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ આ વિસ્તારમાં આવેલા અને બડવાનીની અંદર એમનો મુકામ હતો. એટલે રાજાએ આવીને સ્વામી મહારાજને દર્શન કરીને સંતાન પ્રાપ્તિ માટે
આશીર્વાદની યાચના કરેલી. એટલે વાસુદેવ મહારાજે સંતાન પ્રાપ્તિ થશે એવા આશીર્વાદ આપ્યા અને થોડા સમયમાં આ રાજાના ત્યાં સંતાનનો જન્મ થયો ને એમને સંતાન પ્રાપ્તિ થઈ. એટલે રાજાની ઈચ્છા હતી કે હું એક સરસ દત્ત મંદિર બાંધું. હવે આ બધી જ જે ગિરિમાળાઓ છે ને એ સાતપુડાની ગિરિમાળાઓ, અને એ પર્વતોની અંદર 52 ગજા નામનો એક શિખર ત્યાં આવેલું છે અને એની ઉપર ભગવાન દત્તાત્રેયના ત્યાં પદચિહ્ન એટલે પાદુકાઓ છે. એટલે આ રાજાની ઈચ્છા એમ હતી કે આ 52 ગજા ઉપર જ હું દત્ત મંદિર બનાવું. પણ બન્યું એવું કે કેટલાક અન્ય સંપ્રદાય પાસે આ વિસ્તારનો કબજો હતો, એટલે મહારાજ શ્રી એ રાજા ત્યાં દત્ત મંદિર બાંધી નહીં શક્યા અને એમણે નર્મદા કિનારે અહીં સુંદર મંદિર બનાવ્યું. અને આપણા મહારાજ શ્રી ત્યાં ગયા, ત્યાં દર્શન કર્યા છે અને દત્ત મહારાજની ખૂબ સુંદર મૂર્તિ જોઈ અને દત્ત બાવનીના એમણે ગાન કર્યા છે. પ્રગટ્યો જગ કારણ નીચે, બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર, અંતર્યામી સચિત સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ, જોડી અન્નપૂર્ણા કરમાય, શાંતિ કમંડલ કર સોહાય, ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર, આવ્યો શરણે બાળ અજાણ, ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ, સુણી અર્જુન કેરો સાર, વિજયો પૂર્વે તું સાક્ષાત, વિધિ રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર, કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને નાલમ, વિષ્ણુ શર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ, જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મેર તે ત્યાં તત્ખેવ, વિસ્તારી માયાદિતિ સૂત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર, એવી લીલા કઈ કઈ શર્વ, કીધી વર્ણ રે કો તે સર્વ, દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તે નિષ્કામ, બોલ્યા યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ કામ, એવી તારી કૃપાગાર, કેમ સુણે ના મારો સાથ, દોડ અંત ના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત, જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિસંદેહ, સ્મૃતગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર, પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર, કરે કેમ ના મારી વાર, જોવાણી ગમ એક જ વાર, શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર, જર જર બંધ્યા કેરા સ્વપ્ન, કર્યા સફળ તે સુતના કૃત્સ્ન, કરી દૂર બ્રાહ્મણનો કોડ, કીધા પૂરણ એના
पीड़ा कीधी दूर विप्रपुत्र उठाड्यो शूर हरि विप्र मद अंत्यजहार रक्षो भक्त त्रिविक्रमता निमेष मात्रे तंतुक पहुँचाड्यो श्री शैले दे एकी साथे 8 स्वरूप धरी देव बहुरूप रूप संतोषा निज भक्त सुजा आपी पर जाओ साक्षात यवन राजनी टाई पीड़ जात पातनी तने न चीड़ राम कृष्ण रूपे ते किधी लीलाओ कई ते तार्या पत्थर गणिका व्याध पशु पंखी पण तुझने सा अधम उदाहरण तारुना गाता सरेना शाखा आधि व्याधि उपाधि सर्व टळे स्मरण मात्र थी शर्व मूठ चोट ना लागे जान पामे नर स्मरणे निर्वाण डाकण शाकण भैंसासु भूत पिशाचो जंद असु नासे मुठी दईने तूर दत्त धून सांभळता मूर्त करी धूप गाये जे दत्त बावनी आस प्रेम सुधरे तेना बंदे लोग रहे न तेने क्याए शोक दासी सीधी तेनी थाय दुख दारिद्र्य तेना जाय 52 गुरुवारे नितने करे पाठ 52 सप्रेम यथावकाशे नित्य नियम तेने कदी न दंडेयम अनेक रूपे ज अभंग भजता नडे न माया रंग सहस्त्र नामे नामीये दत्त दिगंबर असंग छे वंदू तुझने वारंवार वेद श्वास तारा निर्धार थाके वर्ण बता जा शेष कौन राख हूँ बहुकृत वेश अनुभव तृप्तिनो उद्गार सुनी हसे ते खाशे मार तपसी तत्वमसी ये देव बोलो जय जय श्री ગુરુદેવ બોલો જય જય શ્રી તો મહારાજ શ્રી અહીં જે આવ્યા ત્યારે આ વિસ્તારમાં હવે સાતપુડાની ગિરિમાળાઓને બધું શરૂ થઈ ગયું છે. તો ચિખલદાના સામે કિનારે ચિખલદા છે, તો ચિખલદાના જે સેવાભાવી ભક્તો હતા એ બધા મહારાજ શ્રી જ્યારે ઉત્તર તટ ઉપર હતા અને એમને માંદગી થયેલી ત્યારે એ ભક્તોએ બહુ સેવા કરેલી. એમાં એક યાદવ પરિવાર હતો, એણે તો ખૂબ સેવા કરેલી. એટલે એ બધા ભક્તોએ આ ઘાટ તરફ અહીં રાજઘાટ જે ગામ છે ત્યાં આવીને નર્મદાનંદજી મહારાજની રહેવા માટેની વ્યવસ્થા ગોઠવી છે. અને થોડા દિવસ રહીને અહીંથી આગળ સુરપાણની જાડી શરૂ થાય છે, એટલે જંગલ વિસ્તાર શરૂ થાય છે. ત્યાંથી મહારાજશ્રીએ પસાર થવાનું છે. પણ એ જે પસાર થવાનો છે એ વિસ્તાર હવે થોડો કપરો છે, લૂંટાવાનો ભય છે, જંગલ વિસ્તાર છે. ત્યારે મહારાજશ્રી એમ વિચારે છે કે સુરપાણની જે જાડીની શરૂઆત થાય છે તો ઉત્તર કાંઠા ઉપર શરૂઆત થઈ ત્યારે ગરુડેશ્વરમાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે અને એ ત્યાં રક્ષણ કરવા માટે બેઠા છે. અને દક્ષિણ કાંઠા ઉપર દક્ષિણ તટ ઉપર અહીંયાથી જે શરૂ થાય છે
ત્યાં આ રાજઘાટ ઉપર પણ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે અને એ ભક્તોનું રક્ષણ કરવા માટે બેઠેલા છે, તો પછી મારે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? હવે આમ તો આ જાડીમાં ભીલને એ લોકો લૂંટી લે એવો ભય, એટલે ઘણા લોકો પરિક્રમાવાસી બીજા 2 રસ્તા છે કે એવા રસ્તા કે તમે બહારના ગામોમાંથી નીકળી જાઓ, જંગલમાંથી જવું ના પડે, ચિંતા ના થાય, તકલીફ ના પડે, એવા રસ્તા છે, એ રસ્તે જઈ શકાય. એટલે મહારાજશ્રી વિચારે છે કે જો હું આ રસ્તે જઈશ તો કદાચ મારા ચશ્મા લૂંટાઈ જશે તો, અને ચશ્મા જો લૂંટાઈ જાય તો મને ચાલવાની તકલીફ પડે, દેખાય ઓછું. બીજું, ગુરુ લીલામૃતનો ગ્રંથ છે એ લૂંટાઈ જાય તો કદાચ પૈસા છે કે નહીં એમ જોવા માટે આગળ જેમ વાત થઈ એમ ગ્રંથ આ લોકો ખોડીને ફાડી નાખે તો રોજ 1 અધ્યાયનું વાંચન કરવાનું છે. આ બધી ચિંતા હતી એટલે મહારાજશ્રીએ બાપજીને પત્ર લખીને પૂછાવેલું કે હું શું કરું. એટલે બાપજીનો અહીંયા પત્રનો જવાબ આવી ગયો છે કે જાડીમાંથી જ આવવાનું છે, આનંદ મળશે અને ચશ્મા તમારા લૂંટાશે નહીં. એટલે મહારાજશ્રી આ જ રસ્તે આગળ નીકળવાનું એમણે નક્કી કર્યું છે. હવે આ રસ્તે આગળ જવાનું છે અને જે ચિખલદાના ભક્તો આ એમને પણ ખબર છે કે ભાઈ આગળ જતાં બોરખડી ગામ આવે છે અને ત્યાંથી એકદમ ઘાટું જંગલ શરૂ થાય છે. એટલે જે ચિખલદાના ભક્તો આવેલા હતા એમણે મહારાજશ્રીની સાથે જવા માટે બોરખડીથી ત્યાં ગામથી 2 ભીલ લોકોને નક્કી કરેલા કે 2 ભીલ લોકો ભૂમિયા તરીકે મહારાજશ્રીની સાથે જશે, મહારાજશ્રીની સાથે ચાલશે અને એમને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખશે. આ બાજુના જે આ બોરખડી કે વિસ્તારના જે ભીલ લોકો છે એ કંઈ ખરીદી કરવા, વ્યાજે પૈસા લેવા અને એના માટે મોટે ભાગે ચિખલદા આવે. એટલે ચિખલદાના ભક્તો એ લોકોથી પરિચિત છે અને એમ પણ કહેલું કે મહારાજશ્રીને તકલીફ ના પડે, કોઈ લૂંટી ના લે, એ તમે ધ્યાન આપજો અને તમને થોડા પૈસા પણ આપીશું. એટલા માટે પૈસાની ઓફર કરેલી કે કદાચ એવું ન બને કે ભાઈ આ ભીલ લોકો જ ફરી જાય અને સામી પાર્ટીમાં બેસી જાય, જેમ અત્યારે નેતાઓ કરતા હોય છે એવું કે સામી પાર્ટીમાં બેસી જાય અને લૂંટારાઓ સાથે જ થઈ અને લૂંટ ચલાવે, એવું ન કરે. એટલા માટે એમને કહેલું કે તમને પૈસા પણ આપીશું. અને હવે મહારાજશ્રીએ અહીંથી આગળ જવાનું નક્કી કર્યું છે. મહારાજશ્રી રાજઘાટથી નીકળી અને બીજા સેન પહોંચ્યા છે અને બીજા સેનથી એમની વળી પાછી પરિક્રમા આગળ શરૂ થવાની છે. આવો આજે આટલી વાત. બીજા સેનથી આપણે આપણી આગળની પરિક્રમા શરૂ કરીશું. ફરી મળીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર.